અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલે છે। એ બજેટ સત્રની અંદર મેં માહિતી પ્રશ્નો કર્યા હતા। એનો એક પ્રશ્નનો એ જે જવાબ આવ્યો છે એમાં એવું છે કે આયુષ્યમાન કાર્ડ, મા યોજના, મા વાત્સલ્ય યોજના, PMJY યોજના, જેના માટે સરકારમાંથી કોઈ સંસ્થાને કામગીરી કરે છે કે કેમ, અને જો કરે છે તો કઈ સંસ્થા કરે છે, એને પગારની ચૂકવણી કોણ કરે છે, કેટલા કર્મચારીઓ છે, અને કોર્પોરેશન દ્વારા આ જ કામગીરી કરવામાં આવે છે કે કેમ, તો એને મને જવાબ મળ્યો છે। જવાબ હેલ્થ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે। એની અંદર ભારત સરકારની BSA બેનિફિશિયરી સેસિલિટેશન એજન્સી નામની સંસ્થા છે। એની પેટા સંસ્થા જે છે સિસ્ટર કન્સલ્ટી એ છે રાઇટર બિઝનેસ, જેના LG હોસ્પિટલમાં 4 માણસો, શારદાબેનમાં 3 માણસો અને SV હોસ્પિટલમાં 3 માણસો, એમ 4, 7 ને 3 10 માણસો મૂકેલા છે। અને ટોટલ પગાર જે રાઇટર સંસ્થા છે એ ફ્રીમાં આપે છે। એની પગાર રાઇટર સંસ્થા કરવામાં આવે છે। કોર્પોરેશનને 1 રૂપિયો પણ એમાં આપવાનો આવતો નથી। પરંતુ એ જ કામ માટે કોર્પોરેશન દ્વારા LG હોસ્પિટલમાં 4 માણસો, એક માણસના 15,000 લેખે, 4 માણસોના 60,000 અને વાર્ષિક 7,20,000। શારદાબેન હોસ્પિટલમાં 3 માણસો, એક માણસના 15,000 લેખે 45,000, વાર્ષિક 5,40,000। અને SVPમાં કોઈ સંસ્થામાં નામે 30 માણસો, 15,000 લેખે 4,50,000 મહિનાના અને 45 લાખ રૂપિયા વાર્ષિક। એટલે ટૂંકમાં 30 ને 4 34 ને 3 37 માણસો કોર્પોરેશનના 2 એજન્સીઓ દ્વારા આઉટસોર્સિંગની MJ એજન્સી અને ક્વિસ એજન્સી એના મારફતે 66,60,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે। હવે એ કામ સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા જ્યારે ફ્રીમાં કરતી હોય તો કોર્પોરેશનને આ ભારણ આપવાનું કારણ શું છે એ સમજાતું નથી। મેં આજે બજેટ સત્રના પ્રશ્નો જ્યારે આવ્યા એના જવાબમાં મેં આ રજૂઆત કરી છે કે કોર્પોરેશનના આ કેટલા વર્ષથી આ કૌભાંડ ચાલે છે અને કોના દ્વારા ચાલે છે એને વિજિલન્સ તપાસ થવી જોઈએ, અને જવાબદાર જે પણ લોકો હોય એની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ। અને કોર્પોરેશનનું આટલું મોટું નુકસાન કરી રહ્યા હોય તો એ નુકસાનની ભરપાઈ કોની જોડે પાછી લેવી જોઈએ એની નક્કી કરી કમિશનર સાહેબ એને તાત્કાલિક અસરથી જે માણસો ખોટી રીતથી મુકાયા છે એમને દૂર કરવા જોઈએ। અને આ જે સંસ્થા ફ્રીમાં કામ કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, જેને ગ્રાન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે, એ સંસ્થાને કામગીરી આપવી જોઈએ। અને જે લોકો આમાં સંડોવાયેલા છે એની સામે વિજિલન્સ કરીને એની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ।